મિત્રો, જીપીએસસી જીએસએસબી દ્વારા યોજાતી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વર્તમાન પ્રવાહોના પ્રશ્નો એની આપણે આજે ચોથી સિરીઝ રજૂ કરી રહ્યા છે. અગાઉ 3 વિડીયો આપણે મૂક્યા છે. ચેનલનું નામ છે સક્સેસ એક્ઝામ બાય હરેશ જોશી. રિપીટ કરું છું, સક્સેસ એક્ઝામ બાય જોશી. એના પ્રશ્નો આપણે જોઈએ. ભારતે કયા દેશ સાથે 26 રાફેલ મરીન ફાઇટર જેટ ખરીદવાની સમજૂતી કરી? તાજેતરમાં ભારતે 26 રાફેલ મરીન ફાઇટર ખરીદવા માટે કોની સાથે સમજૂતી કરી? સાચો જવાબ છે ફ્રાન્સ સાથે. એની થોડીક માહિતી પણ સમજીએ. ફ્રાન્સ સાથે ભારતે 28 એપ્રિલ 2025ના રોજ એટલે કે ગઈકાલે આશરે $7.4 અબજ એટલે કે 63,000 કરોડ રૂપિયાના સોદા પર હસ્તાક્ષર કર્યા. આ કરાર હેઠળ 26 રાફેલ મરીન ફાઇટર જેટ ભારતીય નૌકાદળ માટે ખરીદવામાં આવશે. મિત્રો, આમાંથી પણ કેટલાક પ્રશ્નો પૂછી શકે. અંદાજિત કેટલા કરોડનો સોદો થયો? તો 63,000 કરોડ, $7.4 અબજ. કેટલા જેટ રાઇફલ ખરીદવાના છે? તો 26. કોના માટે ખરીદવાના છે? તો ભારતીય નૌકાદળ માટે. એ 26 પૈકી 22 સિંગલ સાઇડ રાફેલ છે અને 4 જોડિયા સી ટ્રેનર વિમાનનો સમાવેશ થાય છે. હવે પ્રશ્ન 2. આપને જવાબ વિચારવા માટે પણ હું 5-10 સેકન્ડ આપીશ, પછી આપણે એનો જવાબ અને એના વિશે વિગતે સમજીએ. તાજેતરમાં વર્લ્ડ સોશિયલ રિપોર્ટ 2025 કોના દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો? મિત્રો, સાચો જવાબ છે યુનાઇટેડ નેશન્સ. વર્લ્ડ સોશિયલ રિપોર્ટ 2025 યુનાઇટેડ નેશન્સ દ્વારા બહાર પાડવામાં આવ્યો. સંયુક્ત રાષ્ટ્રએ એટલે કે યુનાઇટેડ નેશન્સે બહાર પાડ્યો. છેલ્લા 30 વર્ષમાં વૈશ્વિક સ્તરે ગરીબીમાં નોંધપાત્ર ઘટાડો આ રિપોર્ટમાં દર્શાવાયો છે. જો કે અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આર્થિક અસલામતી, અસમાનતા અને સામાજિક વિભાગ જેવી સમસ્યાઓ હજી પણ મોટા પાયે અને અબજો લોકોને અસર કરી રહી છે. પ્રશ્ન 3. ડૉક્ટર MGS નારાયણ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે? ડૉક્ટર MGS નારાયણ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે? મિત્રો, સાચો જવાબ છે ઇતિહાસ અને શિક્ષણશાસ્ત્રી. પ્રખ્યાત ઇતિહાસકાર અને શિક્ષણશાસ્ત્રી ડૉક્ટર MGS નારાયણનું 26 એપ્રિલ 2025ના રોજ એમના વતન કોઝિકોડમાં અવસાન થયું. તેઓ 92 વર્ષના હતા. તો ઇતિહાસ અને શિક્ષણ સાથે સંકળાયેલા હતા અને તાજેતરમાં જ એમનું અવસાન થયું છે, એટલે કોઈ પરીક્ષામાં પૂછી શકાય. એમનું વતન હતું કોઝિકોડ. પ્રશ્ન 4. 2025માં પદ્મ વિભૂષણ પુરસ્કારથી કેટલા વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવ્યા? મિત્રો, સાચો જવાબ છે 7. 2025નો પુરસ્કાર 7 પ્રાપ્તકર્તાઓને એનાયત કરવામાં આવ્યો. 7 કોણ હતા એ પણ જોઈએ. એવું પણ પૂછી શકે કે નીચેમાંથી કોને પદ્મ વિભૂષણ 2025 મળ્યો અથવા કોને ન મળ્યો? તો આ 7 નામ આપણે યાદ રાખવા પડે. અથવા કોને મરણોત્તર મળ્યો એ પણ યાદ રાખવું પડે. તો એક હતા ડી નાગેશ્વર રેડ્ડી, બીજા છે જગદીશસિંહ ખેહર, ત્રીજા છે કુમુદિની લાખિયા, ચોથા છે એલ સુબ્રમણ્યમ
પાંચમા છે એમ.ટી. વાસુદેવન નાયર, જેમને મરણોત્તર એવોર્ડ મળ્યો છે. ઓસામુ સુઝુકી, એમને મરણોત્તર એવોર્ડ મળ્યો છે. અને શારદા સિન્હા, એમને મરણોત્તર એવોર્ડ મળેલો છે. પદ્મ વિભૂષણ એ ભારત પ્રજાસત્તાકનો બીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે. 2 જાન્યુઆરી 1954ના રોજ સ્થાપિત આ પુરસ્કાર જાતિ, વ્યવસાય, પદ અથવા લિંગ ભેદ વિના અપવાદરૂપ અને વિશિષ્ટ સેવા માટે આપવામાં આવે છે. તો કોઈપણ પ્રકારના ભેદ વિના વિશિષ્ટ સેવા માટે આ પુરસ્કાર આપણે જાન્યુઆરી 54થી શરૂ કરેલો છે. પદ્મ વિભૂષણ પુરસ્કાર પ્રાપ્તકર્તાઓની જાહેરાત દર વર્ષે પ્રજાસત્તાક દિનના દિવસે કરવામાં આવે છે અને ભારતના ગેજેટમાં નોંધવામાં આવે છે. તો આ વર્ષે 7 વ્યક્તિને મળ્યો, એમના નામ પણ યાદ રાખવાના છે. શરૂ કરવામાં આવ્યો છે 1954થી. પ્રજાસત્તાક દિનના દિવસે જાહેરાત કરવામાં આવે છે અને વિશિષ્ટ સેવા પદ પ્રદાન કરનારને કોઈપણ પ્રકારના ભેદભાવ વિના આપવામાં આવે છે. પ્રશ્ન 5. જીતેન્દ્ર પાલ સિંહને તાજેતરમાં કયા દેશમાં ભારતના નવા રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? મિત્રો, સાચો જવાબ છે ઇઝરાયલ. જીતેન્દ્ર પાલ સિંહ વિશે થોડીક વિગતો પણ જાણી લઈએ. ઇઝરાયલ રાજ્યમાં ભારતના આગામી રાજદૂત તરીકે જીતેન્દ્ર પાલ સિંહની નિમણૂક કરવામાં આવી. એ 2002ની બેચના IFS અધિકારી હતા અને વિદેશ મંત્રાલયમાં સંયુક્ત સચિવ હતા. ઇઝરાયલ રાજ્યમાં ભારતના આગામી રાજદૂત તરીકે 24 જાન્યુઆરી 25ના રોજ નિમણૂક કરવામાં આવી. તો મિત્રો, આજે આપણે આ 5 પ્રશ્નો તૈયાર કર્યા અને આની વિગત પણ સમજ્યા. આ 5 મુદ્દા પરથી ઘણા બધા પ્રશ્નો બની શકે, એટલે હું આપને વિગત પણ આપું છું અને દરરોજ એક વિડીયો મૂકવા પ્રયત્ન કરીશ. તો આપ યુટ્યુબ ઉપર સક્સેસ એક્ઝામ બાય જોશી એ સબસ્ક્રાઈબ કરો, વધુમાં વધુ મિત્રોને સબસ્ક્રાઈબ કરાવો. આપના પ્રતિભાવો પણ કોમેન્ટ બોક્સમાં લખો. લાઈક કરો, શેર કરો. આભાર.